ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. અત્યારના આમ જુઓ ને સોશિયલ મીડિયાનો ટાઈમ આવ્યો ને ત્યારથી એક બહુ ટ્રેન્ડ થયો છે કેમ્પર વેનનો. ઘણા લોકો બાઇકમાં કેમ્પર વેન એટલે કે પાછળ કેમ્પર વેન લગાડે, કેટલાક લોકો પોતાની કારની ઉપર કેમ્પર વેન લગાડે એટલે કેમ્પિંગ કરવા જાય. તમે જોયું હશે ત્યારે બહુ બધી જગ્યાએ કેટલાક લોકો હવે જે મોટી બસ આવે છે ટ્રાવેલર ને વિંગર ને એ બસમાં કેમ્પર વેન કરતા હોય. પણ તમને ખબર છે આપણા ગામડાનો માણા આ કોન્સેપ્ટ તો વર્ષોથી કાઢે છે. કેમ્પર વેન તો હવે બધે આવ્યું કે લોકો પોતાની નાનકડી એવી ગાડીમાં ઘર જેવો માહોલ કરી નાખે અને ઘણું સીધું ને બધું લઈને નીકળે, સોફા લઈને નીકળે અને ખાવા પીવાનો સામાન લઈને નીકળે. આ કેમ્પર વેન સાચી આ છે. તમે જુઓ આ ટ્રેક્ટરને કેમ્પર વેન બનાવી અને દ્વારકા અને કઈક જગ્યાએ પદયાત્રામાં નીકળતા હોય સંઘો, આ એનું 5, 7, 10 દી માટે ઘર થઈ જાય. આ ઘર બની ગયું. આની અંદર મેડિકલની પણ સુવિધા હોય, આની અંદર હુવા બેવાની સુવિધા હોય, આની અંદર પોતાના કપડાં પણ હચવાઈ રહે અને હાલતા હાલતા કોઈને પગમાં લાગે ન કરે કાંઈ ન કરે ઠાકર કંઈ થયું તો આમાં આરામ તરત કરવા મળી જાય. જ્યાં સુધી આ ભેગું હોય ત્યાં સુધી એને એમ લાગે જ નહીં કે એના ગામડાથી દૂર છે, કારણ કે એના ગામના લોકો જ આમાં હોય. એ ઘર જ છે એક જાતનું. અને આવા 3, 4 ઘરને સાથે લઈને નીકળતા હોય આપણા ગામડાના લોકો. અને કેમ્પર વેનનો ટ્રેન્ડ છે ને નવો નથી. આપણા ગામડાના લોકોએ દશકાઓથી આ યાત્રાઓમાં કેમ્પર વેન કરે છે. અને આ જે છે આ બધા ધોળકા તાલુકાના મિત્રો છે, આ જો આ બધી ગાડીઓ છે સંઘોની, એક જાતની કેમ્પર વેનનું કામ કરતી હોય છે. આવો તમને દેખાડું. તમે આ ગાડી કોણ લઈને આવ્યો? તમે આવ્યા? આ ગાડીમાં બીજું શું શું સુવિધા હોય? હાલે લઈને ફરો. ખાવા પીવાની બધી સુવિધા, હા, પાણીની બધી વ્યવસ્થા, બરાબર. ચા નાસ્તો પાણી બધું, જમણવાર બધું સાથે આવી. વાહ, ઘણા લોકો ડબલ ડેકર કરી નાખતા હોય. કેટલાક લોકો માથે આ રીતના છાપરું ડબલ માળ જ છે અંદર તો. ડબલ માળ છે એટલે લોકો આરામથી સુઈ શકે. નીચે ગાટલા રે અને ઉપર ઠેલાની બેગો રે. અને કેમ્પર વેન એ કરીએ પણ પાછું તમે ટ્રોલી કરી નાખો. અને ખર્ચો કેટલો આવે કેમ્પર વેન કરતા? આમાં આવ્યો છે 25,000 25,000માં આરામથી થઈ જાય. વાહ વાહ, સરસ. તો તમે જો આ છે આપણા યાત્રાના સંઘોની કેમ્પર વેન. પોટલા પડી જાય, જો કે આપણે ભલે આને કેમ્પર વેન તરીકે ઓળખતા હોય, હકીકતમાં સંઘ માટે તો આ પોતાનો એક એવો આશરો છે કે ચાલતા ચાલતા કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ કે અગવડતા પડી તો એ તરત જ ટ્રેલરની અંદર આવીને આ સંઘના વાહનમાં આવીને આરામ કરી શકે છે અને બાળકો અને મહિલાઓ સેફ રહી શકે છે. એટલે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં આ વાહન જે છે એ ખરેખર બહુ મોટું હથિયાર સાબિત થઈ શકે છે. બીજી વાત એ છે કે સંઘના વાહનની ખાસિયત એ છે પાણીની બહુ મોટી એક ટાંકી જે છે સાથે લઈ નીકળે એટલે રસ્તામાં ક્યાંય પાણીની અગવડતા પડી તો કામ ક્યાંય અટકે નહીં. બાળકો નિયમિત રીતે આમાં આરામ કરી શકે. અને બીજી અગત્યની વાત કે જે ગામના સંઘો હોય એ સંઘોમાં કેટલાક એવા પણ હોય કે જે પોતે પદયાત્રા ન કરવાના હોય પણ પદયાત્રીઓની સેવા માટે નીકળતા હોય તો એ આ વાહનની અંદર બેસી અને સેવા કરતા હોય છે. અને આમાં ખાલી ટ્રેક્ટર જ નહીં, મોટા યુટિલિટી વ્હીકલ્સ પણ હોય છે, ટેમ્પો પણ હોય છે, મિની ટ્રક પણ હોય છે. સાથે કેટલાક સંઘો છકડા પણ સાથે લઈને નીકળે. ક્યાંક બોલેરો જેવી જેને કહે કે પિકઅપ વ્હીકલ્સ હોય એ બધા વ્હીકલ્સ પણ હોય છે આની અંદર, તમે જોઈ શકો છો. અને જરૂર પડે આ પ્રકારના વાહનો જે છે ડીજે પણ સાથે કેરી કરી શકતા હોય. એટલે પાછળના ભાગમાં ડીજેના સ્પીકર્સ હોય, વચ્ચેના ભાગમાં પોતાની મહત્ત્વની બધી સામગ્રી હોય, ગાડીની ગાડી અને કેમ્પિંગ વેન ને એની સાથે સાથે ડીજેનું ડીજે. સંઘમાં નીકળો ત્યારે ખબર પડે કે સંઘની પણ એક મોજ છે. હા, એક વિરોધાર્થી વસ્તુ પણ છે કેમ્પિંગ કરવામાં અને સંઘમાં નીકળવામાં. કેમ્પિંગ કરવામાં વ્યક્તિ પોતે એકાંતવાળું સ્થળ પસંદ કરતા હોય છે, કોઈક એવી જગ્યાએ જઈ અને કેમ્પિંગ કરતા હોય જ્યાં પોતે એકાંતમાં પોતાની જાતને એક્સપ્લોર કરી શકે. જ્યારે સંઘમાં ચાલનાર વ્યક્તિ સામાજિક જીવનને એક્સપ્લોર કરવા નીકળતો હોય છે. થોડા દિવસ પહેલાં મેં તમને જ્યારે પદયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને હજી રાજકોટની અંદર કોઈ સંઘો નહોતા પહોંચ્યા ત્યારે મેં તમને રામપરા બેટી પાસે એક સંઘ જે છે એનો વિડીયો બતાવ્યો હતો, જેમાં 3 આ પ્રકારના સંઘના વાહનો અને એક યુટિલિટી વ્હીકલ એટલે કે 4 ટોટલ વાહનો લઈ અને આ સંઘ જે છે 130 લોકોનો એ કઈ રીતે નીકળ્યો હતો એ તમને બતાવ્યું હતું. તમે જો આ પ્રકારના વાહનની અંદર ઘણા બધા થેલાઓ લટકે છે અને ઘણી બધી વસ્તુઓ એની અંદર એડ થયેલી છે. એક પિકઅપ ટ્રક છે, એની સાથે આગળના ભાગમાં જે પદયાત્રીઓ આગળ જતા રહે પણ જ્યારે સંઘ જે પોતાનું સીધું ને આ બધી વસ્તુઓ છે એ લઈને પાછળ ચાલતા હોય. આ સીધું સામગ્રી અને કપડાં
અને ઇમરજન્સીનો જે કંઈ પણ સામાન હોય એ બધું આ 3 ટ્રેક્ટર્સની અંદર લોડ કરીને જાય. એટલે આમ જુઓ તો 3 દિવસ માટે આવનારા 15 દિવસ માટે આ તમારું ઘર જ છે. આ 3 ટ્રેક્ટર્સ છે, આ લોકોનું ઘર છે. આ બધી મલ્ટિપલ ગાડીઓ સાથે લેવામાં એક મહત્વનો એડવાન્ટેજ એ પણ હોય છે કે રસ્તામાં કોઈ અન્નક્ષેત્રમાં કોઈને ન જમવું હોય ને તો પોતાની 150 લોકોની ગ્રોસરી અને એટલા મોટા મહારસોડું બનાવી શકે, એવડા મોટા તપેલા અને આ બધી વસ્તુઓ પણ સાથે લઈને નીકળી શકે છે. એટલે આમ જુઓ તો એક સાથે આખું ઘર પણ નીકળે છે અને ગામ પણ નીકળે છે. બોલો દ્વારકાધીશ! જય! બોલો દ્વારકાધીશ!